નમસ્તે દર્શક મિત્રો, કેરીનું ખાટું અથાણું લસણ સાથે ઘરના બનાવેલા મસાલામાં કેવી રીતે બનાવવું તેની રીત આજે આપણે જોઈશું. તે માટે મેં અહીં એક રાજાપુરીની કેરી કે જે 300થી વધારે અને 350થી ઓછી વજનમાં હતી તેટલી એક કેરી લીધેલી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કેરી લઈ શકો છો અને તમારી પસંદ પ્રમાણે લસણ કેટલું નાખવું તેનું પ્રમાણ નક્કી કરી શકો છો. લસણને તમે ફોલી સાફ કરી ધોઈ અને ટુકડા પણ કરી શકો છો અને આખું પણ રાખી શકો છો. બંનેનો ટેસ્ટ અથાણામાં સરસ લાગે છે. મેં અહીં લસણને ધોઈ સાફ કરી અને તેને ટુકડા કરી લીધા છે. મસાલો બનાવવા માટે મેં 3 ચમચી મેથીના કુરિયાને જાડા તળિયાવાળા વાસણમાં કે જેમાં આપણે મસાલો વઘારવાના હોય તે જ વાસણમાં લઈ ગેસના ધીમા તાપ પર કુરિયાનો કલર બદલાય અને ઘરમાં થોડી મેથીની સુગંધ આવે ત્યાં સુધી તેને અને 3 ચમચી મેથીને શેકી લીધા છે. ત્યારબાદ પ્રમાણસર તેલ લઈ તેમાં થોડી ચડિયાતી હિંગ નાખીને મસાલો વઘારવાનો છે. અથાણામાં થોડી ચડિયાતી હિંગ હોય તો તેનો સ્વાદ સરસ લાગે છે અને સુગંધ પણ સારી આવે છે. તેલ થઈ જાય તો હિંગ નાખીને તેમાં ટુકડા કરેલું લસણ મેં નાખી દીધું છે. લસણને તમે જ્યાં સુધી તેમાં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપ પર તેને સાંતળી લેવાનું છે. લસણનો થોડો કલર પણ બદલાઈ જશે. ત્યારબાદ અહીં મેં આશરે 30 ગ્રામ જેટલું આખું મીઠું લીધેલું છે અને તેને થોડું રફલી ક્રશ કરી લીધું છે. બરાબર આવું તમે તમારી ચોઈસ પ્રમાણે મીઠું લઈ શકો છો અને તે મીઠાને મેં જે ગરમ તેલની અંદર લસણ હતું તેની અંદર નાખ્યું છે. તો મીઠામાં પણ થોડું જે કંઈ પાણી કે ભેજ રહેલું હોય તે આના લીધે દૂર થઈ જાય. ત્યારબાદ કુરિયા અને મેથીને પણ ઠંડા થઈ ગયા હોવાથી ક્રશ કરીને મેં લસણમાં ઉમેરી દીધા છે અને તેની અંદર મેં 1 ચમચી રાઈના કુરિયા પણ નાખેલા છે. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. ગરમ હોવાથી તેને એક બાજુ રાખી દઈશું. હવે આવે છે કેરીનો વારો. કેરીને આપણે આ ડીટામાંથી પાણી નીકળે છે એટલે જ્યાં સુધી તેનું પાણી ના નીકળી જાય ત્યાં સુધી પાણી નીકળવા દેવાનું, કારણ કે આ જ વસ્તુ કેરીના અથાણાને બગાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મેં તેને 2 થી 3 વાર લૂછીને દૂર કર્યું. ત્યારબાદ તેનો ઉપરનો ડીટાવાળો ભાગ થોડો વધારે કાપી લઈ અને તેને દૂર કરી દો અને તમારી પસંદ પ્રમાણેના નાના કે મોટા ટુકડામાં કેરીને કાપી લો. હવે મસાલો ઠંડો થઈ ગયો છે તો તેમાં મેં ચમચી નાની હોવાથી આશરે 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. આ મરચું પણ મેં આખા મરચાં લાવીને ઘંટીમાં ઘરે જ દળાવ્યું છે. મરચાં પાવડરને મસાલામાં બરાબર મિક્સ કરી દો. તો બહેનો, આપણો જે ખાટા મસાલા કેરીના ખાટા મસાલા કેરીના ખાટા અથાણા માટેનો જે મસાલો હતો તે તૈયાર થઈ ગયો છે. મસાલાને બરાબર મિક્સ કરી લો. બરાબર આ રીતે મસાલાને મિક્સ કરી લો. ત્યારબાદ કેરીના જે ટુકડા કરેલા હતા તેની અંદર આશરે 3 ચમચી જેટલું દિવેલ લઈ લો. દિવેલને ટુકડા ઉપર નાખો. ધીમે ધીમે બધા ટુકડાઓને કવર થઈ જાય એ રીતે દિવેલ નાખી દો અને હાથેથી ટુકડા અને દિવેલ મિક્સ થઈ જાય તે રીતે, જેમ આપણે ઘઉંનું મોતા હોઈએ તેવી રીતે આને પણ મોઈ લો. દિવેલથી બરાબર ટુકડા કવર થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહો. દિવેલ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અથાણામાં તમને ક્યાંય પણ દિવેલની સુગંધ આવશે નહીં.
બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ બનાવેલા મસાલામાં બધા ટુકડા નાખી દો. તમે જોયું હશે કે મેં અહીં હળદર મીઠામાં કેરીને રાખેલી નથી, ડાયરેક્ટ જ તેને મસાલામાં નાખેલી છે. તો પણ આ અથાણું આખું વરસ આવું ને આવું લાલ ચટક અને સ્વાદમાં એકદમ સરસ રહે છે. તો બહેનો, તમે પણ આ રીત મુજબ તમે ઘરે અથાણું આવું ખાટું બનાવી શકો છો અને તેને એન્જોય કરી શકો છો. મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.